સુરતના યોગી ચોક ખાતે આવેલી હરે કૃષ્ણ વિદ્યાલયમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ ગણપતિ દાદાને 251 પ્રકારની વાનગીઓનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં શ્રી ગણેશ ઉત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ રહી છે। ત્યારે આજરોજ યોગી ચોક ખાતે આવેલ હરે કૃષ્ણ વિદ્યાલયમાં ગરવા ગજાનંદ ગણપતિ દાદાને 251 પ્રકારની વાનગીનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। આ તમામ પ્રસાદ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં તમામ પ્રકારની મીઠાઈઓ, ફરસાણ તેમજ અન્ય આઇટમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા તથા સમગ્ર કાર્યક્રમને શોભાયમાન બનાવવા માટે શાળાના ટ્રસ્ટીગણ એવા રસિકભાઈ સુખડિયા તેમજ જયસુખભાઈ સાવલિયા ઉપરાંત શાળાના આચાર્ય રોહિતભાઈ જસાણી દ્વારા સમગ્ર કાર્યક્રમને ખૂબ સુંદર બનાવ્યો હતો। શાળામાં વિદ્યાર્થીઓ સાથે શાળાના એચઓડી હાર્દિકભાઈ પટેલ દ્વારા 7 દિવસ સુધી સતત કામ કરીને ઇકો ફ્રેન્ડલી થીમ બનાવવામાં આવી હતી। ઉપરાંત ગણેશજીની પ્રતિમા શાળુ માટીમાંથી બનાવવામાં આવી હતી, જેનું વિસર્જન શાળાના કેમ્પસમાં જ કરવામાં આવશે, જેથી કરીને પર્યાવરણને પણ સુરક્ષિત રાખી શકાય। જી, મારું નામ રોહિતભાઈ જસાણી છે। યોગી ચોક ખાતે આવેલી હરે કૃષ્ણ વિદ્યાલયમાં આજ રોજ ગરવા ગજાનંદ ગણપતિ બાપાને ટોટલ 251 પ્રકારની વાનગીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો। શાળાની અંદર અભ્યાસ કરતા પ્રત્યેક વિદ્યાર્થી મિત્રોના ઘરેથી આ પ્રસાદ તૈયાર કરવામાં આવેલો હતો। વિદ્યાર્થીઓની અંદર સનાતન ધર્મ સંસ્કૃતિની ભાવના જાગે એ હેતુથી શ્રી ગરવા ગજાનંદ ગણપતિ બાપાની આજ રોજ 56 ભોગની આરતી તેમજ પૂર્વ ધારાસભ્ય એવા વીડી ઝાલાવાડિયા સાહેબ તથા શાળાના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા આ તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। ટોટલ આ થીમ તૈયાર કરવા માટે બાળકોએ 7 થી 8 દિવસનો સમય રાખ્યો। આખી થીમ ઇકો ફ્રેન્ડલી થીમ છે। સુરત શહેરની અંદર યોગી ચોક વિસ્તારમાં નંબર 1 ઉપર આપણી થીમને સ્થાન આપવામાં આવેલું છે। આયોજન છેલ્લા 10 વર્ષથી હરે કૃષ્ણ વિદ્યાલયની અંદર આ આયોજન થાય છે। આજે કઈ પ્રકારનો કાર્યક્રમ હતો? આજે વિદ્યાર્થીઓ દ્વારા 56 ભોગ દ્વારા 251 પ્રકારની વાનગી ગરવા ગજાનંદ ગણપતિને ધરવામાં આવેલી હતી, કે જેની અંદર તમામ પ્રકારની મીઠાઈઓ, તમામ પ્રકારના ફરસાણ તેમજ ઘરેથી બનાવેલી તમામ પ્રકારની વાનગીઓનો સમાવેશ કરવામાં આવેલો છે। તમામ બાળકોને આપણી શાળાની અંદર રહેલી આ કાર્યક્રમમાં જેટલા બાળકોએ ભાગ લીધેલો હતો, આ થીમ જે બાળકોએ તૈયાર કરેલી હતી, આ થીમની એક પ્રકારની ઇમેજ દરેક બાળકોને ભેટ સ્વરૂપે આપવામાં આવેલી છે, કે જેથી કરીને ભવિષ્યની અંદર આ તમામ બાળકો આ સ્મૃતિ ભેટ ઘરે રાખી અને તેમનું પૂજન અર્ચન ઘરે પણ કરી શકે।